તીર્થક્ષેત્રે ચાંદોદમાં વિજયાદશમીના પર્વ નિમિત્તે સરકારી BN હાઈસ્કૂલ મેદાનમાં સર્વપ્રથમ સાર્વજનિક ગરબા મહોત્સવ અને રાવણ દહનનો ભવ્ય કાર્યક્રમ યોજાયો। તારીખ 22 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી ચાલેલા ગરબા મહોત્સવમાં ચાંદોદ અને આસપાસના વિસ્તારના ખેલૈયાઓએ નોરતા ભક્તિભાવપૂર્વક રજૂ કર્યા। 2 ઓક્ટોબરના રોજ આદ્યશક્તિમાં અંબાની આરતી બાદ જાણીતા તબીબ રાકેશ પટેલ, પોલીસ ઇન્સ્પેક્ટર DR ભાદરકા, સરપંચ દીપ્તિબેન સોની અને તાલુકા પંચાયત સદસ્ય ધર્મિષ્ઠાબેન માછી દ્વારા રાવણ દહનનો કાર્યક્રમ યોજાયો હતો। મોટી સંખ્યામાં નગરજનો અને ખેલૈયાઓએ ગરબા રમી ઉજવણીમાં જોડાયા અને આયોજક સમિતિએ કાર્યક્રમની સફળતા માટે તમામનો આભાર વ્યક્ત કર્યો હતો। જય અંબે સાર્વજનિક ગરબા મહોત્સવ ચાણોદ 2025 શ્રી VN હાઈસ્કૂલના મેદાનમાં 22 તારીખથી પ્રારંભ થઈ 2 તારીખ સુધી ગરબા ચાલ્યા। એમાં 2 ઓક્ટોબર એટલે આજે વિજયાદશમીના દિવસે રાવણ દહન થયા બાદ ગરબા અહીંયા આગળ વિસર્જન થયા છે। રાવણ દહન એટલા માટે થયું કે અસત્ય પર સત્યનો વિજય અને અનીતિ પર અને અત્યાચાર પર આસુરી વૃત્તિ ઉપર સદાચાર અને સત્યનો વિજય થઈ રાવણ દહન પૂરું કરી અને ગામ સમસ્તનો આભાર માની આજે આ ગરબા મહોત્સવ સમિતિ અહીંયા આગળ વિસર્જન ગરબામાં પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે જેને પણ સહયોગ અને સહકાર આપ્યો છે એ બધાનો આભાર। PI સાહેબ અને પોલીસ સ્ટાફ જવાનોનો પણ આભાર। ચાંદોદથી સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા। વધુ સમાચાર જોવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર।